ગામમાં માંડ માંડ એક જમણવારનો લાડવો પતાવ્યો તો ત્યાં તો ભાઈને ધંધે લગાડી દીધા. પણ આ ભાઈ આયા હતા મોમાના ઘરે વેકેશન કરવા, મોમે લગાડી દીધા ભાઈને ધંધે. પણ શેઠે ઉભા ઉભા મોમો બોલ્યા, ભણા આ બાજુ હતી બે ભેંસો ઊભી છે. પછી હોજ સમયે આપણે લઈને જવાનું હતું મોમેરું. પણ ઓલ્યા ઘોડ કહેવાય ને કે હુર સડાઈ પાછળ જ ઉભા રહે. પણ જો પગ બીજો લપટ્યો ને તો બા હરખાને યાદ કરતા હતા હશો. પણ આ બાજુથી મારા કાકાનો છોકરો બોલ્યો કે તું મને વિડિયાની અંદર લે પેલા. પણ ખબર નહીં આ માણસો આવો શર્ટ ચંપ્યાડતા હશે. પણ એની રોણી કદાચ થી આર્યા અક્ષરથી શરૂ થતી હોય તો. પણ એક મિનિટ, આ બધાને 2 વર્ષથી ના બેન ને જેમ 4 વર્ષથી. પછી રસ્તામાં વિચાર આવ્યો કે મુકા કાકાને થોડો ધંધો કરાવતા જઈએ. ઠાકાણે પોક્યા ને પેલું લક્ષ્ય આપણું આર્યું જવું જોઈએ. મામેરાની વિધિની અંદર પહેલા સામયો આવે ને સામે એનું સ્વાગત કરવામાં આવે છે. પછી મામેરાની આગળની વિધિમાં બધા ભાઈઓની પોહલી ભરવામાં આવે છે ને બધાનું સ્વાગત કરવામાં આવે છે. પણ આ સમયે ભાઈ બહેનનો હર્ષ એટલો હોય છે કે વાત જ છોડી મેલો. અમારા ગામના ધોણા કાકાને મળીને 100 રૂપિયા આવેલા હતા, મિલી દીધા ફટાફટ ગોદામ. પછી નાઇટમાં આપણું ક્રશ એટલે કે ડીજે હતું, એટલે પડાઈ નાખી ડીજે ની અંદર બૂમ. દબાવે દાડો ઉગ્યો ઉડપુરો. પણ મિત્ર 2 ચુસ્કી ચાની મારવા દે. તેથી પ્રોગ્રામ ડન ને બધાને જય માતાજી. જો વિડીયો ગમ્યો તો 1 લાઈક ને 1 ફોલો કરતા જજો. મળીએ કાલના વિડીયો ની અંદર.